વડોદરાના ફતેગંજમાં પાલિકાના દરોડા હૈદરાબાદી બિરયાની રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું. અનહાઇજેનિક ખાદ્ય પદાર્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો. પાલિકાના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ બંધ કરાવી. રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને વ્યવસ્થા સુધાર્યા બાદ જ શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને હાઇજીન મામલે પાલિકાની કાર્યવાહી સામે આવી. વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ હાલ ફતેગંજ વિસ્તારમાં પહોંચી છે અને ફતેગંજ વિસ્તારમાં જે હૈદરાબાદી બિરયાનીની જે રેસ્ટોરન્ટ છે ત્યાં પહોંચી છે અને અહીંયા જે તમામ અખાદ્ય જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ મળી આવી હતી તે તમામ અત્યારે નાશ કરવા માટે જે આદેશ છે તે આપવામાં આવ્યો છે અને તમામ જે ખાદ્ય પદાર્થો છે તેમને કચરા પેટીમાં ફેંકવા માટે કહી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો તમામ જે હૈદરાબાદી બિરયાની રેસ્ટોરન્ટની જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે ફૂડ ઓફિસર છે પ્રશાંત સર. સર, કયા પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે અને અહીંયા જે ખાદ્ય પદાર્થો હતા તે કેવી અવસ્થામાં મળી આવ્યા છે? આજ રોજ આપણે ફતેગંજ વિસ્તારમાં હૈદરાબાદી બિરયાની નામની એક રેસ્ટોરન્ટ છે, ત્યાં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં એમનું કિચન ચેક કરતાં અમને અનહાઇજેનિક કન્ડિશનમાં તમામ વસ્તુ જોવા મળેલ અને એમના ફ્રીઝમાં પણ લગભગ 1 કે 2 દિવસ પહેલાંની જે ખાદ્ય પદાર્થો જે રહ્યા હોય એ જોવા મળેલ છે. કેટલાક પર એમને મેન્યુફેક્ચરિંગ ડેટ નાખી હતી, પણ ક્યાર સુધી એ ઉપયોગ થઈ શકે તેની એમને કોઈ પણ માહિતી હતી નહીં. તે આધારિત અમે તમામ વસ્તુઓનો સ્થળ પર નાશ કરાવેલ છે. રેસ્ટોરન્ટ પર હવે કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે પ્રાથમિક? આ કન્ડિશનને જોતા તેમની રેસ્ટોરન્ટ તાત્કાલિક અસરથી અમે બંધ કરાવી છે અને તેમને ત્યાં અરજી કરી અને જે પેરામીટર્સ અમારા FSSAના છે એ ફૂલફિલ થયા બાદ જ ફરી ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જે ફૂલફિલ થયા છે તો જ તેમની રેસ્ટોરન્ટ ઓપન કરવાની પરવાનગી આપવામાં આવશે. મહત્વનું છે કે જે પ્રકારે અહીંયા ખાણીપીણીની જે ચીજ વસ્તુઓ હતી હૈદરાબાદ બિરયાનીમાં તે તમામ અનહાઇજેનિક પરિસ્થિતિમાં મળી આવી. સાથે જ કેટલીક ખાદ્ય પદાર્થ ચીજ વસ્તુ એવી હતી જેના પર કોઈ પણ પ્રકારની ડેટ લખવામાં નહોતી આવી કે ક્યારે તે એક્સપાયર થશે. વધુમાં અત્યારે જે તમામ અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને જે આ હૈદરાબાદી રેસ્ટોરન્ટ કે જે ફતેગંજ વિસ્તારમાં આવેલી છે તેને બંધ કરવા માટે આજે સૂચના આપવામાં આવી છે અને જરૂરી જે પણ તેના પ્રમાણો હશે તે ખોરાક શાખા સમક્ષ રજૂ કરવામાં રહેશે. જો રજૂ કરશે તે પછી જ આ રેસ્ટોરન્ટ છે ફરી શરૂ કરવામાં આવશે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.